મોજ કરાવે છે ને સાજીદા મોજ કરાવે ભાઈ હું તું નાખું આવડા જ નાખે ગાડી ઓમને ખવડાવે ઓલા કલાકારે દી ઉઠેડ્યો દી એમને ઉઠેડ્યો પણ આ મજા છે કારણ કે આ તો ઘર જેવા છે આપણે અને ઘણા બધી વાર ભેગા ભેગા છે અને ગોવિંદરામ બાપુ તો બાપુ સાધુની વાત કરે જેવું કરવું તો કોઈક એમ થાય બાપુની હાજરી છે એનું વખાણ કરું છું એવું છે નહીં પણ બાપુ ભજનનો ભંડાર છે એની પાસે બે આવવાની જરૂર છે એવું ભજન તો આખી દુનિયા ગાય છે પણ જે સમજીને ગાય છે ને એની મજા છે બાકી ગાવાના હોય બે ભજન 10 કિલો સોપડા હોય એ ભજન નો કહેવાય એની જે ગુરુ ગમ વાણી છે ને બાપુ એની શું વાત કરી મને ગોવિંદરામ બાપુનો શોખ એટલા માટે છે અને મને છે એવું નથી મને આ ગામમાંથી ઘણી વાર મારા ખબર પડે કે આનું છે ત્યાં પૂનમ આવે છે ભજન હશે તો ઘણા મને એમ કે ગોવિંદરામ બાપુ કીધું છે ને ગોવિંદરામ બાપુ કીધું છે એવો પ્રેમ છે ગામની અને કદાચ ગામને પ્રેમ ઘટે ને તો કે હું જીવું ના હોતી નહીં ઘટે મારો પ્રેમ નહીં ઘટે ગોવિંદરામ બાપુ પ્રત્યે મને એટલી લાગણી છે ઘણા બધા સંતો ભેગો હું ભજન કરું છું બધા મને બોલાવે છે બધા મને માને છે અને મને દુનિયામાં જો બહાર પાડ્યો હોય તો રામ ટેકરી વાળા હગરામ બાપુ અને એક ગોવિંદરામ બાપુ એ મને એમને આમંત્રણ હોય ને મને હોય નહીં ને તો એ મને ફોન કરે પણ હું એમ કહું મને કીધું એ કે તમે આવજો તમારે એ પણ કામ છે આમંત્રણ ન હોય ને એમને આમંત્રણ હોય ને મને બોલાવ્યું હોય એક રામ ટેકરી વાળા બાપુ એમને ગમે આ પ્રોગ્રામમાં જવાનું મને એમ કે તમે આવ્યું ફરજ હું તમને લેવા આવ્યો આ જગ્યાએ પ્રોગ્રામમાં જવાનું પછી અહીંયા બધાની પરિચય થાય ઓળખાણ થાય પછી ફોન નંબર લે પછી મને એકલો બોલાવે પણ આ મને બહાર પાડવા માટે આ બેનો મોટો ફાળો અને મારા મોટા ભાઈનો ફાળો તો પહેલેથી હતો એટલે જ આ બધા મળ્યા તમારા બાપુ માજુબા બાપુ એને જ મને માથે હાથ મૂક્યા પછી જ મને આ માર્ગ જડ્યો છે અને પછી જ મને આ સંતો જડ્યા છે કંઈક મારા મા બાપની કૃપા હશે બાકી બધા વખાણે છે મજા આવે છે તમારા મજા આવે છે પણ પાછા એને થોડું અનુકૂળે છે એટલે આવું તો રહેવાનું મને એમાં કઈ ફેર નથી પડતો કારણ કે હું તો બહાર જઉં ત્યાં કહું મારે અહીંયા ખેતીવાડી છે ને એમાં ખેતીમાં સારું હોય ને મારા વાડીએ કપા કે જીરું કે ઘઉં કે જે હોય સારું હોય ને એટલે બધા એમ કહે ભજનનો પ્રતાપ જુઓ કે કેવું જેવો આ ભજનનો ફળ કેટલું હાલે અને જો કઈ કવા દવા આવે અને કઈ મોલ આવવાનું જ છે જો એવું હું કહી દઉં જેટલા એમ કે નગરા ભજનમાં પીડારે આવવું જ હોય ને જો હવે એના એ વાડી એનો એ હું ને એના એ દુનિયા
એટલે દોરંગી દુનિયાના ધોખા ધરવાની જરૂર નથી રામ. દુનિયા તો કહેવાની એની હવે મને કાંઈ ફેર નથી પડતો, પણ મારો કહેવાનો મિનિંગ અન્ન સમીન ઔષધિ ઝરણા સમોન જાપ કૃષ્ણ સમોન દેવતા નિંદા સમોન પાપ. મારું સારું ન બોલે કોઈ કઈ ખરાબ બોલો ને એમાં મને કાંઈ ફેર નથી પડતો. મારું નહીં કોઈનું, બાકી તમારો ફેર પડશે એ વાત પાકી. મને તો કઈ જોકે હું કઈ એવું નથી કહેતો મને કઈ વેરાગ લાગી ગયો છે, મને કઈ આખી ભક્તિના છેડા અડી ગયા છે એવું કહે છે નહીં, પણ પેલા કરતા સહન કરવાની થોડીક શક્તિ વધી છે એ વાત પાકી છે. બાકી સમય હતો ત્યારે બધું જે કઈ કર્યું પણ સમજણ એવા પછી જો મના ઠેકડા ભરે ને એને માણા ન કહેવાય. સમય આવે ને વળાક મારી જવાય. જેસલ જેવા જેસલ જો આ કાંઠે બારવટિયા હોય અને દરિયામાં ભેગા થાય અને અહીંયા સતી તોરલને એમ કે આમાં મરી જશું, અને જાડેજા ને સતી તોરલ એમ કે છે કે જાડેજા તમારા ધર્મને સંભાળો. જો આ અમુક છે ને શબ્દની બાપુ મારામારી છે. સતી કે છે જાડેજા તમારા ધર્મને સંભાળો. આપણો ધર્મ કયો? પોતાનો સ્વધર્મ હોય. પોતાનો ધર્મ શું? હરજી ભાટીને રામદેવજી આ જ વાત કરે છે કે કર્મ કરશો તો ધર્મ જાશો. હરજી અગમ ભેદ જાણી લ્યો ભક્તિ કરવી હોય તો. અગમ એટલે શું? આ શબ્દની મારામારી. સતી તોરલ જદી મુર્શિદ થઈ ગયા જેતા ભગત એના અહીંયા પાઠ હતો ને બે વાય કે ગયા રસ્તામાં પ્રસંગ બન્યો. તોરલ મુર્શિદ થઈ ગયા, ગાડી બાંધી લાવ્યા ગતમાં ગાડી ઉતારી અને ગત પૂછે છે કે તમે આવ્યા ને તોરલ? તો કે આ ગાડીમાં છે બધું. એ ગાડી ખોલી ગતાખો હરાટ કરે છે. તોરલ બેઠા નથી થતા. ત્યાં જાડેજો વાણી કરે કઈ ફીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો. પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. સતી તમારા ધર્મને જો જાડેજો આજ બોલ્યા છે. આપણો ધર્મ સંભાળો એમ ન કીધું. સતી તમારા ધર્મને સંભાળો. પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. અને શેલે કીધું કે સતીરને અહીંયા મૂકવા તમને આવ્યો તેથી મારામાં જો હલકો વિચાર આવ્યો હોય તો ન બેઠા થશો. ફડાક લઈને તોરલ બેઠા થયા એને પ્રમાણ કહેવાય. આ સાધુ સંતો બાપુ એમના હા ન પાડે. આ છે ને આ બધા હેડમાસ્ટરો છે જેવા જેવા હા પાડે, અમુક હેડમાસ્ટર નો હા પાડે. સત્ય હોય ને એમાં બાપુ હારા હારા હા પાડવી પડે. હું તમને આજે કાલની વાત કરું છું. આ ભગત બેઠા સાક્ષી પૂછો 20 થી 25 સંતો હતા, પણ તોય આપણે તો ઠીક કે આપણને જાય આપણું શેકડું મારવાના. અને કીધું કઈક કે તો આ ભગત ની વાડી બીજી પડખે જ છે, ત્યાં જઈને હુઈ જઈશું આપણે. જાણ આવે ઘરા વેસો ખાસો કીધું ભાઈ આમ હમી ગયા, પણ તોય આમ કીધું દરબાર તેમ કહો એ બધી વાત થાય છે, પણ કડવી કેવી લાગી? કડવું તો હાસું લાગે, અને કડવું ન પીવે ત્યાં સુધી રોગ મટે નહીં. એટલે સવારે ગોળો ભગત કે છે રાગ ભગત નો રૂપન સાફરી નજરી જાગી ઉઠ્યા રાધે નો બાળક લઈ ભગવાના ગુણાને ગા એવા દાસ કુમારજી એ જગે છે એ ભક્તિ કોને 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 મોહિતો
બધા શાંતિથી સાંભળો બધા ખૂબ ખૂબ આભાર કાંઈ પણ ચૂક થયો તો માફ કરજો જય માતાજી જય શ્રી રામ.